હવે નીતિશ કુમારની રાજનીતિની ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે તેઓ બિહારની ચૂંટણીમાં બિહારની રાજનીતિમાં કેવી રીતે જોડાયા અને હવે હાલ તેઓ મુખ્યમંત્રી છે અને આગળ રાજ્યસભાના તેઓ મેમ્બર બનવા ઈચ્છે છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે 1989 થી લઈને 1999 સુધી તેઓ લોકસભાના મેમ્બર રહ્યા હતા, પછી વિધાનસભા પરિષદમાં 2006 થી અત્યાર સુધી તેઓ ત્યાં વિધાનસભા પરિષદના મેમ્બર છે અને રાજ્યસભાની તૈયારી તેઓ કરી રહ્યા છે। નીતિશ કુમારનો આ ચોક્કો છે જે તેઓ અત્યારે રમવા જઈ રહ્યા છે બિહારની રાજનીતિને લઈને। આ મોટા સમાચાર ધારાસભ્યની પહેલા તેઓ ધારાસભ્ય હતા બિહારના 1989 થી લઈને 1999 સુધી તેઓ ધારાસભ્ય રહ્યા અને ત્યારબાદ તેઓએ લોકસભા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। 1995 થી લઈને 1989 સુધી તેઓ લોકસભામાં રહ્યા અને ત્યારબાદ વિધાનસભામાં તેઓ અત્યાર સુધી 2006માં 6 થી લઈને અત્યાર સુધી તેઓ વિધાનસભાના મેમ્બર રહ્યા અને હવે તેઓએ રાજ્યસભામાં જવાની તૈયારી દર્શાવી છે। જો કે નીતિશ કુમાર સંસદમાં ક્યારે હતા તેની જો વાત કરીએ તો 1989 બેઠક હતી બાળ જનતા દળ પાર્ટીથી તેઓ ચૂંટાયા હતા। 1991માં બાળ બેઠકથી જ જનતા દળ પાર્ટી એ જ કન્ટિન્યુ કર્યું હતું અને ત્યારબાદ 1996માં બાળ બેઠક પરથી સમતા પાર્ટીથી તેઓ આગળ આવ્યા હતા અને 1998માં બાળ બેઠક ફરી સમતા પાર્ટી અને 1999માં બાળ બેઠક જેડીયુ અને 2004 પછી તેઓ નાલંદા બેઠક પરથી જેડીયુ તરફથી લડ્યા હતા। તો આ રીતે હતું નીતિશ કુમાર જે બિહારની રાજનીતિમાં તેઓ જોડાયા અને નીતિશ કુમાર હવે રાજ્યસભામાં પણ જવા ઈચ્છી રહ્યા છે। તો સત્તાનું નવું ચેપ્ટર કદાચ નીતિશ કુમાર લખી રહ્યા હોય તેવું અહીંયા જોવા મળી રહ્યું છે, એવું લાગી રહ્યું છે। આગળ શું થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે, પરંતુ નીતિશ કુમારે રાજીનામું આપ્યું છે અને એ નીતિશ કુમારે રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને આ ઈચ્છા બાદ સમગ્ર બિહારમાં રાજકારણ ફરી એકવાર ગરમાયું છે। જો કે જેડીયુના કાર્યકર્તાઓ સતત વિરોધ નોંધાવી રહ્યા છે અને રાજીનામાના નિર્ણય પર આરજેડીએ પણ સવાલ ઉઠાવ્યા છે। તેજસ્વી યાદવે પણ પ્રહારો કરતા કહ્યું છે કે ભાજપ પોતાના જ પક્ષના લોકો સાથે છેતરપિંડી કરતું હોય છે।